મને આ બધી ડિટેલ ખબર હોય. મિત્રો, દર્શક મિત્રો, આપને ખબર પડી ને કે 70 કિલો કેમ આજે ખરેખર દાદા આપને તો મારે અરે બાપ 5 રૂપિયા દૂધ જતું તો રાજી હતા. 5 રૂપિયા કાકા એમાં કોઈ ઘેર વધતું હતું. 5 રૂપિયા લીટર દૂધ જતું હતું એ તારે વધતું હતું. અને આજે 5 રૂપિયા જાય તો કોઈ વધતું નહીં. બરોબર છે. તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય. હું એક ડોળ કે ચામ છે લોહા પશ્ન ઉજા. આ ગરીબોની હાય લઈ રહ્યા છે. તમે છેલ્લા દાવતીઓ ખબરવાર તૈયાર થવાની સીધી પોલીસ તૈયાર કરો છો તો જય જવાન જય કિસાન મળે તો કિસાન મળે મળે તો જવાન મળે. મારા બાપ નું છું જય જવાન છે કે બે જવાન ને કિસાન બે એક જ પરિવાર માંથી આવશે. સિંહ વાઘ એને રાત્રિ પ્રસૂતિ થાય એટલે એનો બચ્ચોનો જન્મ કરે એ વખતે એ દિવસ તો બીજા દિવસ જો ખોરાક ના મળે તો પોતાનું બચ્ચું થઈ જાય કે ભૂખ વેઠાણી આ ગરમ લોહીમાં એમાં આ પછી આ વસ્તુ બુશી થશે એટલે કન ખાશે સાબરકોઠા જેવું થશે. લોકોનો ટુકડો આવ્યો છે પછી બોલવાનું નતું પણ માલ ખરાબ આવ્યો છે પણ એના ઉપર ચકાસણી થતી. અરે સાહેબ સાગરદાન તો અમારા ઘેર ગામડામાં છોકરો ખાતો હતો. ગળ્યું લાગતું ગળચટું લાગતું ગોળની રસી પાયેલી આવતી. આજે હા મને ખબર છે અમારા ગામમાં છોકરું નાનું હોય ખાતું થાય પછી સાગરદાન ની બોરી ભરી હોય ને તો પછી એક દાડા ખાઈ જાય તો બીજા ફેર સાગરદાન માંગતું. એટલું ગળ્યું સાગરદાન આવતું. આ મને ખબર છે. હવે આવું તો સાગરદાન મોઢામાં કાઢ્યો તો ભાવાને તમે ટેસ્ટ કરજો જીવું બનાડજો ને ભાઈ ઢોર નથી ખાતા એટલે પણ એક ગામડામાં છોકરો ખાતો તો સાગરદાન સાહેબ કયો 70 કિલો કોથળાની વાત કરું. હા બોલો બોલો. હા એ જ હું પૂછતો હતો કેમ 70 કિલો એમ. આ દર્શક મિત્રો બધા જ જો જાણો ખરેખર 70 કિલો કેમ જ્ઞાન છે. હજુ કોઈને ખબર પૂછજો વડદાર નહીં હોય 70 કિલો કેમ હતું ઇતિહાસ જાણવો પડવાનો. હવે એ વખતે જે મહેસાણા સંઘની વાત કરું છું. મહેસાણા સંઘમાં એમને નહીં નફો નહીં નુકસાન ધોરણે માન્ય મોતીભાઈ માનસીભાઈ એમનો જે વિચાર હતો એમને એવું કર્યું કે ભાઈ એ વખતે આજે કપાસની પાપડી કે કપાસ ખોળ એ કપાસ ખોળ બજારમાં ચાલતો હતો. કાચા કપાસિયા ચાલતા હતા ખોળદળમાં. કાચા કપાસિયા કપાસિયા બાફવા પડતા હતા અને પાપડીનું જે ખરું એને પલાળવી પડતી. બરાબર. એ બે વસ્તુ એટલે અમને વિચાર કર્યો કે આ બે જ વસ્તુ આમાંથી મળે છે એટલે બે પ્રોટીન ચરબીયુક્ત ખોરાક છે પણ આમાં બીજું પ્લસ થવું જોઈએ એટલે ગોળની રસી પછી જે નાઇટ્રોજન જે કહેવાય પૂરક પછી અનાજ નાખ્યું એ બધું મિક્સ કરી કે આમાંથી પશુનું બધા જ પ્રકારનું પોષક તત્વ મળવું. એટલે એ બધા વિચારશીલ માણસો ધન્યવાદ આલું છું. વિચારશીલ માણસોએ બધું કઠોળ પણ લેવા માંડ્યા. મકઈ આવે ઘઉં આવે બાજરો આવે અરે પુવારિયાના દોણામાં આવતા આપણે ચરામાં પડતર જમીન હતા એ આવતા હતા અને પ્લસ ગોળની રસી એટલે બધું મિક્સ એટલે પેલું બે જ વસ્તુ ખાતું હતું કપાસનો ખોળ ને કપાસિયા. એટલે મને નક્કી કર્યું કે પોષક માટે બધાની જરૂર છે કે પોતે તો ભણેલા ગણેલા મોટા માનસીભાઈ હતા બરાબર. મોતીભાઈ તો શિક્ષક હતા પણ મોતીભાઈ કોઠા સૂઝવાળા હતા. એટલે ઓને નિકે કંજીઓની કાબરી રેખવદા શાહ ખા લાકરોડા એ અમર સંમત. પછી આ બધા નક્કી કર્યું કે આપણે એવું દાણ બનાવીએ કે ખેડૂતને બજારમાં કોઈ લેવા જવું પડે નહીં બધામાંથી ઓમાંથી પોષક મળી રહે. બજારમાંથી કોઈ વસ્તુ ના ખવાય તો ચાલે. પછી એ વખત લોકો એવા ટેવાયેલા હતા કે આ કપાસ ખોળ કપાસિયા સિવાય બીજું સ્વીકારવા તૈયાર હતા. ના ઓનાથી દૂધ વધારે કાઢે માનસિકતા એવી પણ તમે ખવડાવો તો મોડો. એ વખત કપાસ ખોળનો કોથળો અને જે પાપડી કહેવાય કપાસ ખોળ એની ભરતી 70 કિલોની. આજે 50 કિલો આવશે એટલે જો એનાથી 100 ગ્રામ પણ વજન ઓછું આપવા જોઈએ તો બજારમાં લોકો સ્વીકારે ગ્રાહક ના સ્વીકારે આ તો ઓછું આવે છે. એટલે પેલાની કમ્પેરિઝનમાં કે ભાઈ 70 હોમ અમે 70 આલીએ છીએ ઓછું આવતા નથી અને 40 રૂપિયા કોથળો ચાલુ કર્યો તો બરોબર 70 હોમ 70 પેલા કરતા સસ્તું અને પોષક. એટલે એ જે 70 કિલો પકડ્યું એ પછી આજે પ્રાઇવેટ વાળા તો 50 કિલો 45 કિલો લાવે પણ જે સંઘને જે 70 છે હવે આ મને ખબર 70 ચમ કર્યું હવે બેઠા પૂછો ને કે 70 ચમ કર્યું આ મને ખબર છે કે મને વધારે બહુ ખબર ના હોય મારા ગામમાં કનુભાઈ રેવતદાસ કરીને જે 1975 ગુજરાત રાજ્યના બોર્ડ મેમ્બર થઈ ગયા એસટી નિગમમાં. એરા મોતીભાઈ ના મિત્ર હતા એટલે આ બધી વાતો નજીકથી જોઈ
નકર મને આ બધી ડિટેલ ખબર હોય નહીં. મિત્રો, દર્શક મિત્રો, આપને ખબર પડી ને કે 70 કિલો કેમ? આજે ખરેખર આમ દાદા, આપને તો મારે આમ શું કહેવાય, પ્રણામ કરવા જોઈએ આપના થકી. આ વાત દરેક ગુજરાતના પશુપાલકોને જશે કે કે 70 કિલો 70 કિલો કેમ? 75 નહીં, 65 નહીં, 60 નહીં, 70 કેમ? એટલે એની વાર્તા આ પ્રમાણેની હતી. બીજું દાદા, કે અત્યારે ભલે આ દૂધના ભાવ મેં જે ગણતરી પ્રમાણે મારું છું, એ દિવસે આજથી 10 વર્ષ પહેલાની વાત કરું, તમારા સમયમાં શું દૂધનો ભાવ હતો? અરે બાપ, 5 રૂપિયા દૂધ જતું તો રાજી રાજી હતા. 5 રૂપિયા કાકા એમાં કોઈ ઘેર વધતું હતું. 5 રૂપિયા લીટર દૂધ જતું હતું એ દાડા વધતું હતું. આજે અને આજે 5 રૂપિયા જાય તો કોઈ વધતું નહીં. મોંઘવારી એવી બધી. હા, ખાદ્ય પદાર્થ પશુપાલનનો જે સાચવવા માટે જેનું મેન્ટેનન્સ ખર્ચો બહુ વધી ગયો છે. એટલે એમાં વધતું નહીં. પેલામાં તો બધું વધતું હતું 5 રૂપિયામાં. દૂધની ડેરીની જે સ્થાપના થયા પછી ઉત્તરો તો ડેરીમાં દૂધ કેમ વધ્યું કે લોકોને પ્રાઇવેટમાંથી કોઈને કહેવું પડ્યું નહીં કે તમે સહકારીમાં ભરાવો, પણ લોકોનું પોષણ ભાવ મળતા હતા એટલે તરત ફટાફટ હવે આ સહકારી માળખું શું લાગે છે કે આ બધી મેન્ડેટ પ્રથાથી, દાદા તમારા અનુભવથી, આ ટકશે કે છેલ્લા ભોપાળું કાઢવાની તૈયારીમાં છે? સાહેબ, આમાં એક જ છે, બરોબર છે. તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મુએ એક ઢોળ કે ચામ છે લોહા ભસ્મ ઉજાય. આ ગરીબોની હાય લઈ રહ્યા છે. ધારે કે હું મારો છોકરો એવટમાં હોય કે હું હોય, પણ જે નાનામાં નાનો ગરીબ માણસ બોલી નહીં શકે. ગરીબ માણસ બોલી શકવાનું પણ એ જે અંતરાત્મા બોલશે કે તારું અમુકોનું નહીં બધું થાય, તારું આવું થજો, તારું તેવું થજો, એનું પૂરું નહીં થાય એટલે તારે બોલવાનું જ છે. અંતરાત્મા બોલશે, મોઢાથી જીભથી નહીં. એટલે આ જે ભૂખ્યા મોણની, જે દુઃખી મોણની ઓતડી કકડશે ને કદી સારું નહીં થાય. પણ બોલવા, કદાચ જો બોલવા જાય છે બે પણ, તો હવે સરકારો તો આપણી જ છે, એટલી બધી શાલીનતા વાળી છે કે હમણાં આપણે સાબરકાંઠામાં જોયું કે 74 વ્યક્તિઓ પર 307 ઠોકી દીધી. એકનું મોત થઈ ગયું દાદા. સાહેબ, બોલવા તો અરે નહીં દી, કારણ કે હું તો આ બીજા પક્ષમાંથી યુવાના પક્ષમાં લઈ જાય ને, યુવાના મોઢા પટ્ટી મારી આમ જનતા તો છે ને બોલવાની. બીજા પક્ષમાંથી યુવાના પક્ષમાં યુવાના મોઢા ફેવિકિક મારી છે, એ ચેટલી બૂમો પાડતા હતા, ચેટલો બોખેડા પાડતા હતા. યુવાની જીભો શીખે કાપી છે કે મેં ફિટ કરી છે. તો આમ જનતા તો આ બોલવા નહીં દેવાના. કાકા આપણે વાતો કરતા હતા કે ભાઈ અંગ્રેજો, પણ અંગ્રેજો હમણાં તો ગાંધીજીને બોલવા દેતા હતા, સરદાર પટેલને બોલવા દેતા હતા, યુવાને રેલી કાઢવા દેતા હતા. એટલે યુવાને તો મીઠાનો સત્યાગ્રહ કર્યો, મુઠ્ઠી મીઠું તો ત્યાં કોણે યુવાને જવા દીધા, ત્યાં સુધી પહોંચવા દીધા. જો એ યુવાને ગાંધીજીને ત્યાં ના પહોંચવા દીધા હોત તો મીઠાનો સત્યાગ્રહ સફળ થવો જ નહીં, દાંડીકૂચ સફળ થવો જ નહીં. પણ એ દાડા જવા દેતા હતા. પણ એ દાડા તો પરદેશનું શાસન હતું, આ તો દેશનું શાસન હતું. બોલવા દેવાનું નહીં, તમારે ચોપામાં જવું નહીં. એટલે તમે 10 જણને ચોપામાં જવા દેવા, પણ ચર્ચા કરો આખું યુનિયન. અને આ ચર્ચાઓ જે સાબરકાંઠાની તે વાત કરો, આ ચર્ચાઓ છેલ્લા 15 દિવસથી વોટ્સએપ ઉપર ચાલતી હતી કે આ મીટિંગ છે, આ છે, તે છે, લોકો જાણતા હતા. તો જે વહીવટમાં બેઠા હતા ધૂતરાષ્ટ્રો, મારી ભાષામાં, કે જીવન ખબર નતા પડતા કોક નવું થયેલું છે. સીધી છેલ્લા દર પોલીસ લાઈન બંદોબસ્ત કરીને મારામારી કરવી અને ટીયર ગેસ છોડવાનું કરવું. એટલે 10 દિવસ પહેલો ભાઈ તમે 10-20 જણા આવો, આપણે ચર્ચા કરીએ. લોકશાહીમાં ચર્ચાથી ઉકેલ આવે છે. આ લોકશાહીમાં ચર્ચાથી ઉકેલ. તો તમે છેલ્લા દિવસ ખબરવાર તૈયાર થતા સીધી પોલીસ તૈયાર કરો છો, જો જય જવાન જય કિસાન, મળે તો કિસાન મળે, મળે તો જવાન મળે. એમાં બાપનું ઊંચું જય જવાન છે કે બે જવાન ને કિસાન બે એક જ પરિવારમાંથી આવશે. હા, એવા કોઈ નેતાનો છોકરો પોલીસમાં નહીં, કોઈ નેતાનો છોકરો કિસાન નથી, કોઈ નેતાનો છોકરો કિસાન નહીં. એટલે મારે જય જવાન ને જય કિસાન કે બે એક જ. જે આ પોલીસ ને જેને ટીયર ગેસ છોડ્યા એ બચારા કોઈ ગરીબ ખેડૂતના દીકરા છે, પણ એની મજબૂરી છે આદેશનો બસ થવું પડે. બરોબર છે. તારે જે ખેડૂત છે એ કરે બે એક જ પરિવારના ભાગ, ઓળ ધંધો છે બે એક જ પરિવાર બચાવો એટલે આપણું શાસન ચાલે. હવે આ સરકારમાં તો એવું ક્યારેક થઈ ગયું છે ને ભરતભાઈ કે તમે જેટલું વધારે ખોટું કરો એટલે તમને પ્રમોશન આવે છે. તમને શું લાગે છે? હવે તમે મારાથી વધારે બહાર પડો છો, હું તો ગોમરાનો નદારો મોણો છું. હવે જે આપણે કોઈ મીડિયા કે પેપરમાં બધું જોણીને વચ્ચે હવે કાલે નિર્ણય લીધો, આ તો આપણા વિષય બહારની વસ્તુ છે કે ભાઈ રિટાયર્ડ શિક્ષકોની ભરતી કરવી. આ નિર્ણય સાચો લે. એટલે તમે આટલા બધા 162 કોઈ બુદ્ધિશાળી મોણો નહીં
કે ભાઈ રિટાયર્ડ માણસ ચાણ કર્યો કે ભાઈ એનો ઉંમર થઈ એના શરીરમાં અશક્તિ આવી તાર તો રિટાયર રિટાયર કર્યું છે બરોબર છે. અને જે યુવાનો થન ગણી રહ્યા છે હા 24 કલાક એમાંથી ભરતી કરો ને અને ઘણા બધા છે તો મારું કીધું એકોન 62 ડાયો કને સમજો આમાં એકલું તો હું શું જુઓ ને કે ભાઈ આ નિર્ણય ખોટો છે. 2 દાડા મને સોમનાથમાં સેવા માટે શિક્ષકોની ભરતી કરવાની વળી મફળી નોંધવાની હોય લખા થઈ ગયું બનાસકાંઠામાં ટીટ ઉડાડવાનો એટલે ઓમો આ બધા બેઠા છે આપણે ચૂંટીને મોકલીએ છીએ પણ એમ ખરેખર પહેલું તો આપણે નોકરીમાં આપણું ઇન્ટરવ્યુ લઈએ છીએ. કોઈ નોકરી જવાનું હોય તમારા ક્લાર્ક તલાટીમાં ઇન્ટરવ્યુ લે તો ઓને વિધાનસભા સભ્યોનું પહેલું પ્રજામાં ઇન્ટરવ્યુ લેવું જોઈએ કોણ ખબર પડે નહીં પડતી. ના પણ એમને જ કદાચ શિક્ષકોની ઘટ હોય તો તમે કોઈ રિટાયર્ડ શિક્ષકોને લો બરાબર છે પણ નવા ભણેલા કયો નહીં અરે એક ભરતી પાડે ને એકના બદલામાં 1000 ભરતી આવે તો પછી ચો નહીં તો કેમ ન લેવાનું શું બધા આ એમ ચોઈ ચાલે છે વિધાનસભામાં તો આ વહીવટી હોનામાં દલુસરીમાં ચોઈ સારા આવે વાત સાચી આ વાત તો બધી એકની એક છે ને મતલબ કુવામાં જ નથી રો વાળા જોતી આવવાનું અરે આ બધા વાતો કરીએ કે તમે મારું કહો છો તમે અગણિત નિર્ણય તમે આ બધી વાતો કરો છો પણ જે પ્રજાલક્ષી નિર્ણય આમાં કાલનું આ બનાવ મને બી જોડે એટલે મને દુઃખ થયું કે ખરેખર આટલા બધા મૂર્ખામણો વિધાનસભામાં નિર્ણય લીધો કે રિટાયર શિક્ષકો ભરવા પર એટલે યુવાનો લ્યો તમે ટેટ ટાટમાં આવતા ના હોય તો એમાં મારું કેવું છે કે તમે ભાઈ ઓની 7 ફૂટની ઊંચાઈ જુઓ છો કોઈ 7 ફૂટ વાળો મળ્યો નહીં તો 7 માં 2 ઇંચ કાપો હા છાટ કરો છાટ કરો તમે એની લાકાતમાં વધઘટ કરી શકાય પણ તમે આટલું પક્કી રાખવું તો કોઈ ભરવા નહીં છોકરો અભણ નાખવો છે. ગુજરાતમાં વાતો કરતો પ્રવેશોત્સવ કરેથી શિક્ષણ ના વધે શાળામાં શિક્ષક જુઓ પ્રવેશોત્સવથી શિક્ષણ વધે. આ બધી વાતો આપણાથી હું વધારાની વાતો કરું એ બહુ કે છે આ સરકાર હું જોઈ રહ્યો છું કે આ બધું ખોટું થઈ રહ્યું બરોબર છે કે શિક્ષકો આ વિદ્યાર્થીઓની વાત હોય કે ગુજરાતમાં આ ગામડામાં જે પશુપાલકો હોય એ બધું અન્યાય થઈ રહ્યો છે પણ મેં કીધું એ કે તુલસી હા ગરીબ કી કબહુ ખાય એક દારો વારો આવશે એ દારો હબળો પેલી કહેવત છે કે ભૂખી માં બચ્ચાને ખાય તમારા કહેવત છે બનાસકાંઠામાં જે ગરમ લોહી વાળો પ્રાણી ખરો એટલે એમાં કૂતરું બિલાડી સિંહ વાઘ એને રાત્રિ પ્રસૂતિ થાય એટલે એનો બચ્ચાનો જન્મ કરે એ વખતે એ દિવસ તો બીજા દિવસ જો એનો ખોરાક ના મળે તો પોતાનું બચ્ચું ખાઈ જાય એ ભૂખ વેઠાની તો આ ગરમ લોહી એમાં આ પછી આ વસ્તુ ભૂસી થશે એટલે કનું ખાશે સાબરકોઠા જેવું થશે બરોબર છે. આ વસ્તી અકળાય તો પછી આવું થાય બધું પણ ના થાય પેલો તો વિચારો પણ ના અકળાય થાય શું પાણીની બોટલ 20-25 રૂપિયા દૂધ 27-28 રૂપિયા અને એ જ દૂધ જયારે બજારમાં આવે એટલે 70 રૂપિયા એટલે તમારે જાય છે ક્યાં યાર આ સામાન્ય અને માની લો કે નથી પોસાતું ખાનાનું મોંઘું પડે છે વેચનાનું પોસાતું નહીં ખાનાનું તમારે એવું હોય કે બજારમાં દૂધ સસ્તું વેચવું હું તો કહું છું આ જે તમે આલો છો ને અનાજ નહીં આવતા આપડે રેશનમાં દૂધ મફત આલો પણ દૂધ ઉત્પાદન પૈસા આલો તમે અમે કહો કે દૂધ તમે વેચો મફત આલો સારું લાગે દૂધ ખાનાનું મફત આલો પણ દૂધ ઉત્પાદન પૈસા આલો. પણ જે દેશમાં આપણા વડાપ્રધાન શ્રી સાહેબ કહી રહ્યા છે કે અમે 80 કરોડ વ્યક્તિઓને મફત અનાજ આપો એના કઈ દૂધે હાલે 80 કરોડ એટલે ક્યાં ગોકડાઓની તો રમત તો દાદા તમે મફત ખાવ છો પેલાને દૂધ ઉત્પાદક પૈસા આલવા પડે. સાચી વાત છે બજારના હંગાથી લેવા દે બજારમાં લોકોને મૂકવું પડે તો આપડે ના નહીં મૂકવું પડતું છે પણ આનંદ આપવું જોઈએ ને. ઘણી બધી ચર્ચાઓ કરી છે દર્શક મિત્રો. આમ તો શું છે ખરેખર માણવા જેવા એટલા માટે કહેવાય કે મારો કોઈ ઇન્ટરવ્યુ છે ને 5, 10 કે 20 મિનિટ તો મેક્સિમમ હોય કારણ કે મને ખબર હોય કે લિમિટ આવી જાય. ભરતભાઈ જોડે એવું હોય છે ને કે કદાચ જો 4 કલાકનો ઇન્ટરવ્યુ કર્યો તો તમને જે જ્ઞાન મળશે નથી વધારે તો મને શીખવા મળશે. દાદા ચૂંટણીઓનું વર્ષ છે નફો નજીકમાં છે કદાચ આજુબાજુના વિરોધના સૂર પણ સંભળાઈ રહ્યા છે. આ પશુપાલકોની વાત કરીએ શું સંદેશો છે પશુપાલકોને આપનો? પશુપાલકોનો તો ભાઈ હું વિનંતી કરું છું કે તમે આ થોડા જાગૃત થો. હોબળો મૂકો જાગૃત થવો એટલે જાગૃતમાં આપણે તોફાન કરવું છે દંગલ એવું નહીં પણ તમે તમારા હક માટે ગામની જગ્યામાં પૂછો કે ભાઈ અમારે આટલું આ ફેટ આટલું પોસાતું નથી આનું શું છે કારણ કે જો અમુક આ કિલો ફેટની બીજી બધી વાતો છે તો છેલ્લામાં કશી ખબર છે નહીં એ લીટરના ભાવમાં ખબર છે. અને તમે તમારો પશુદાય કે 10 રાખતા હોય તો પોષણ ના હોય તો પોત સારો સશક્ત પશુ રાખો
બરોબર છે, જેથી કરીને તમને પોસાય અને કારણ કે તમે અમે લોબી લાઈન કરી દી આપણા મગા બચ્ચું તૈયાર થાય, બચ્ચાને જો પૂરું પોષણ નહીં મળતું તો આપણો મેન્ટેનન્સ ખર્ચો વધી જાય છે એની સેવામાં. એટલે પોત સારો પશુ હોય તો આપણો નિભાવ થાય. એટલે આપણે તો એક જ છે કે ભાઈ સવારે ઉઠ્યા તે હોજ સુધી મજૂરી મજૂરી મજૂરી, અને જેને થોડી ઘણી જમીન કે બીજું કોઈ સાઈડનો વિકલ્પ છે એ તો અમુક થોડું પૂરક થાય છે. બાકી એકલો જે પશુપાલક છે એના માટે બહુ કાઢવું છે, બહુ ગણતરી બંધ ચાલવું પડશે, બીજા ખોટા ખર્ચા કાપવા પડશે, અને શાંતિથી પશુપાલનના અંગાજી જરૂર તો આપણું જીવન ચાલે. એટલે શાંતિથી પશુપાલનનો ધંધો કરવો. વહીવટી મંડળને શું કહેવા માંગુ છું? દરેક આ બધા ચેરમેનો, કારણ કે એમને તો કોઈ ખબર નથી કે બકરીને 2 વચોળ આવે 4 આવે, પરંતુ હકીકત શું આપશો એમને સંદેશો આપવા માંગો છો? હવે આ બધા તો મારાથી બધા ડાયા માણસો બેઠા છે, પણ એક હું દાખલો આલું સાહેબ. મોહનસિંહભાઈ પોતે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. એ દાડે કારોબારી તો હતી, કારોબારી નથી, આ જે કમિટી તો હતી જ. તો મોતીબેન કેમ સિલેક્ટ કર્યા એ વિચારવા જેવું છે ને, કે એવડી જે કારોબારી હતી એ લોકો સર્વનું નક્કી કે ભાઈ આપણા કરતા હરાય સારો ચૂંટણી લડી નહીં, આજના જેવું મેન્ડેટ થી નહીં, અને એમને 32 વર્ષ વહીવટ કર્યું, કોઈ જાતની ખોમી આવી નહીં. એ આપણે જે કાર્બન પેન લાવીએ ને એ ખોખા હાથે આજની તારીખે 5 રૂપિયામાં આવે છે, એના રૂપિયામાં આવતી હતી. રિફિલ આવતી હતી 10 પૈસા. તેરા લોટ પર લાવી પડે ને. કરકસર ની વાત કરું સાહેબ, આ કરકસર હોવી જોઈએ. એટલે એ આખી પેનો લાલ પછી ખોખામાં રિફિલ નાખી શકાય. એટલે બીજા ફેર પેનોમાં બધા પેનો ફેર લાવે. એટલે મોદી કાકાએ કીધું ભાઈ પેનો નહીં લાવે, રિફિલ લાવવાની, 10 પૈસા ની આવે છે, આમાં ખોલીને મને મારી શકાય. સગણિત આજે એમ ના પાય. આખી પેનો ખરીદતા હતા, એમાં રિફિલ 10 પૈસા ની આવતી હતી, રૂપિયાની પેન આવતી હતી. સતો એમને કીધું ભાઈ પેનો નહીં ખરીદવાની, એનો ઓટાથી ખોલો અને એમાં રિફિલ નાખો, પણ 90 પૈસા બચ્યા. તમે વાત સમજ્યા? એટલે આવો વહીવટ કરો ભાઈ, વહીવટ વહીવટ વહીવટ. પણ મારું કેવું છે કે પ્રજાના પાણ જો આ ડેરી દૂધ ઉત્પાદકો હશી તો તમે દૂધ ઉત્પાદકો દૂધ નહીં હોય વહીવટ મંડળ ચોથી હશે, શાનો વહીવટ કરશો? બરોબર. એટલે વહીવટ કરવામાં કરકસર રાખવી પડે. અને એ દાખલા આપણે લીધા જવાની બધા તમે તો ભણેલા ગણ્યા તો ગાંધીજીનું જીવન ચરિત્ર ઓછો, અને ગાંધીજી તો કદાચ દૂર પડતા હોય તો આપણે આપણા જૂના વહીવટદાર મોતીભાઈનું જીવન ચરિત્ર ઓછો થાય એમાં ખબર પડી જશે. એટલે વહીવટ કરકસર કરો, લોકોના ભાગમાં કોક આવે એવું તમે ધ્યાન રાખો. તો મિત્રો આ હતા ભરતભાઈ. ભરતભાઈ, પહેલા તો ખૂબ ખૂબ આભાર કે આપે ખૂબ જે સરસ માહિતી આપી છે. અને દર્શક મિત્રો, આપ પણ જો આપ જાગૃત નહીં હોય ને તો ઠગવા વાળા દરેક જગ્યાએ દરેક ખૂણામાં આપણને મળશે. પરંતુ આપણા દરેક વિડીયોમાં પશુપાલકોના અને ખેડૂતોના ભાવ ફરક શું, કિલો ફેટનો ભાવ શું, કોઠા શું, આ બધી જ માહિતી આપણે આપતા રહીશું, જેથી આપની જાગૃતતા વધે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. જય ભારત.